આગળ સમાચારો તરફ નજર કરીએ તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાતા વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, મામલતદાર મરીન પોલીસ અને વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી। ઘરોમાં ફસાયેલ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। સાથે જ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ભારે વરસાદ દરમિયાન કોઈપણ આપત્તિ સર્જાય તો તાત્કાલિક જાણ કરવા માટે નાગરિકોને ખાસ અપીલ કરી હતી અને એનો સંપર્ક અમારા સાથે થાય તો કોઈ ગામમાં આપણે મદદરૂપ થવા માટે આપણે જે ટીમ આવવાની હોય એ પહેલા આપણે કંઈક મદદરૂપ થવા માટે આપ સૌ અમારો સંપર્ક કરો અને જ્યાં જ્યાં જે ગામડાઓમાં મુશ્કેલી હોય એ મુશ્કેલી હેલ્પલાઇન દ્વારા મેં મારા ફેસબુક પર પણ મૂક્યું છે, એટલે એમાં પણ આપ મદદરૂપ થવા માટે આપ અમને જાણ કરો અને જ્યાં જ્યાં મુશ્કેલી હોય ત્યાં અમારા સંપર્ક કરો। એ આપ સૌને ધારાસભ્ય તરીકે, એક જનપ્રતિનિધિ તરીકે આપ સૌને મારી વિનંતી। જય શ્રી રામ।